સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના મેયર દ્વારા મહિલાઓ માટે કાલાવાડ રોડ પર મહિલાઓ માટે વોકર ઝોન બનાવવામાં આવશે। ત્યારે રાજકોટના મેયર નૈનાબેન પેઢિયા દ્વારા મહિલાઓ માટે વોકર ઝોન બનાવવામાં આવશે। આ વોકર ઝોનમાં મહિલાઓને લગતી ચીજ વસ્તુઓ વેચવામાં આવશે અને મહિલાઓ જ વેચાણ કરી શકશે। આ વોકર ઝોન છે એ આપણે 14 તારીખથી 29 તારીખ સુધી તેનું ફોર્મનું વિતરણ કરવામાં આવશે અને કોર્પોરેશનના ત્રીજા માળે આ ફોર્મ છે એ વિતરણ કરાશે। પછી ફોર્મનું વિતરણ થઈ ગયા પછી તે ફોર્મ ભરાઈને પાછા કોર્પોરેશનમાં આવશે ત્યારે એનું ડ્રો દ્વારા વિભાજિત કરવામાં આવશે અને ફક્ત આ જો વોકર ઝોનની અંદર મહિલાઓ જ પોતાનું વેચાણ કરી શકશે। આના માટે કઈ રીતની પ્રોસેસ થશે મહિલાઓ માટે? આના માટે એને થડા ફાળવવામાં આવશે અને મહિલાઓ જે પોતાના ઉત્કર્ષ માટે જે લઈને આવશે માલ એનું વેચાણ મહિલાઓ જ પોતે કરશે કે જેથી કરીને પોતે આર્થિક આગળ આવી શકે। અત્યારે ફાળવણી માટે કયા ડોક્યુમેન્ટ દેવાના રહેશે એ લોકોને? આધાર કાર્ડ, પાન કાર્ડ, કૂપન એ ડોક્યુમેન્ટ જે તમે ત્રીજા માળે જાશો એટલે જે અવેલેબલ ડોક્યુમેન્ટ હશે તે તમારી સાથે જોડવાના રહેશે ફોર્મની સાથે। એક આવો સારો વિચાર આપને ક્યાંથી આવ્યો જો મહિલાઓ માટે જ ફક્ત વોકર ઝોન? મહિલાઓ માટેના વોકર છે કેમ કે વોકર ઝોન હોય તો મહિલાઓ સલામત અને પોતાનું સુવ્યવસ્થિત રીતે પોતાનું વેચાણ કરી શકે કે જેથી કરીને કોઈ અડચણ ન આવે। ઘણી વખત નાના બાળકો હોય અને જરૂરિયાત પણ છે તો ક્યાંય એને રખડવા જવું ન પડે, ભટકવા જવું ન પડે અને પોતાનું જે સેલ છે વસ્તુનું એ સારી રીતે કરી શકે। આ વોકર ઝોન જે બનવામાં આવશે એમાં કઈ રીતની ચીજ વસ્તુ વેચવામાં આવશે એ આગળ પછી અમે ચર્ચા કરીશું કે આ વોકર ઝોનની અંદર આપણે બહેનો કઈ પ્રાયોરિટી આપી અને થડાની ફાળવણીમાં કેવી રીતે એ વેચાણ કરી શકશે એના માટે જોઈ લઈશું।